વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 9મી ઓગસ્ટ 2025 ને શનિવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, BEML કંપની મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ઉમરિયામાં વંદે ભારત, અમૃત ભારત અને મેટ્રો રેલ કોચનું ઉત્પાદન કરશે. આ પહેલીવાર છે જ્યારે મધ્યપ્રદેશને રેલવે કોચ ઉત્પાદનની સુવિધા મળી રહી છે. નંબર 2, ભારત જેન AI જૂન 2026 સુધીમાં દેશની 8મી સૂચિમાં સમાવિષ્ટ 22 ભાષાઓમાં કામ કરશે. આનાથી સમગ્ર દેશમાં ડિજિટલ એક્સેસ વધશે. તે જ સમયે એઆઈનો ઉપયોગ પણ સરળ બનશે. નંબર 3, ઓપન એઆઈએ સત્તાવાર રીતે ChatGPT-5 લોન્ચ કર્યું છે, જે તેનું અત્યાર સુધીનું સૌથી અદ્યતન એઆઈ મોડેલ છે. તે ChatGPT-4 કરતાં ઝડપી, સ્માર્ટ અને સુરક્ષિત છે. નંબર 4, AU સ્મોલ ફાઇનાન્સ બેંક ભારતની પ્રથમ સ્મોલ ફાઇનાન્સ બેંક બની, જેને આરબીઆઈ તરફથી યુનિવર્સલ બેંકમાં રૂપાંતરિત થવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. હવે તે મોટી લોન આપીને તેની કામગીરીનો વિસ્તાર પણ કરી શકશે. નંબર 5, ગૃહમંત્રી અમિત શાહ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ગૃહમંત્રી બન્યા છે. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પાછળ છોડી દીધા છે. નંબર 6, એરબસે ભારત અને દક્ષિણ એશિયા માટે જર્ગેન વેસ્ટમિયરને MD તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ વાણિજ્યિક વિમાનોના વેચાણ અને પ્રદેશમાં કંપનીના વિસ્તરણ માટે જવાબદાર રહેશે. નંબર 7, માનસિક સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને ChatGPT પર દેખરેખ વિનાની તબીબી સલાહ પર પ્રતિબંધ મૂકનાર ઇલિનોઇસ અમેરિકાનું પ્રથમ રાજ્ય છે. નંબર 8, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાઇજીરિયાના પ્રોફેસર એડેલનલીને ખોરાક અને શાંતિ માટેનો પ્રથમ વૈશ્વિક MS સ્વામિનાથન એવોર્ડ અર્પણ કર્યો છે. તેમણે ટકાઉ કૃષિ પર મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. નંબર 9, ICEA અનુસાર નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 47% વધીને 1.08 લાખ કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ 25માં ₹73,729 કરોડ હતી. નંબર 10, WHOએ હેપેટાઇટિસ ડી, જે હેપેટાઇટિસની શ્રેણી છે, તેને કાર્સિનોજેનિક જાહેર કરી છે. જો આ રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. થેન્ક યુ.